બાદ દિયોદર તાલુકા પંચાયતી ચૂંટણી મોકૂફ રહ્યું છે। સતત બીજી વખત ચૂંટણી રદ થતા ગરમાયું છે રાજકારણ। 3 વાગ્યા બાદ પણ ન થઈ હોદ્દેદારોની ચૂંટણી। સભાખંડ છોડીને ભાજપ કોંગ્રેસના સભ્યો નીકળી ગયા। ચૂંટણી રદ થતા એસડીએમ તેમજ કલેક્ટર પર ગેનીબેન ઠાકોર લાલઘુમ થયા। એસડીએમ અને કલેક્ટરે ભાજપનો ખેસ પહેરવાનું જ બાકી રાખ્યું। ગુલાબસિંહ રાજપૂતે પણ લગાવ્યા છે આ મામલે ગંભીર આરોપ। તેઓએ કહ્યું છે કે માંદગીનું ખોટું નાટક કરીને ચૂંટણી મોકૂફ રાખવામાં આવી। ચૂંટણીની નવી તારીખ હવે જલ્દીથી જાહેર કરવામાં આવશે તેવું ટીડીઓએ જણાવ્યું છે કે આપણા જે અધ્યક્ષી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યક્ષી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશું। દિયોદર પંચાયતમાં હોદ્દેદારોની ચૂંટણી મોકૂફ રહેતા કોંગ્રેસમાં રોષ ભભૂક્યો છે। મહત્વનું છે કે કોંગ્રેસના જાડા તાલુકા પંચાયતના સભ્ય કિંજલ ઠાકોર સગર્ભા છે, ત્યારે આ સ્થિતિમાં પણ ચૂંટણી માટે તેઓ તાલુકા પંચાયત આવ્યા હતા। બીજી વખત પણ ચૂંટણી રદ થતાં ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતા તંત્ર સામે લાલઘુમ થયા છે। ટીડીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આજ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે અને ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે। અહીંનો કલેક્ટર હોય, અહીંના પ્રાંત અધિકારી હોય, એમને ખરેખર પ્રજાનો પગાર લેવાનું બંધ કરવો જોઈએ। એમને રાજીનામા આપીને ભાજપનો ખેસ પહેરી દેવો જોઈએ અને 2 સભ્યો ઘટે છે ને તો એક ખુરશી ઉપર કલેક્ટરને બેસી જવું જોઈએ અને એક ખુરશી ઉપર પ્રાંતને બેસી જવું જોઈએ અને એમને ચૂંટણી જાહેર કરી ઘોષિત કરી દેવી જોઈએ કે અમે બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ છે અને પ્રમુખ ને ઉપપ્રમુખ અમે આ ભાજપના બનાવવા છે। એટલું જ આ વહીવટી તંત્રએ બાકી રાખ્યું। ડીડીઓને અમે ઘણી બધી વિનંતી કરી કે તમે નવા ચૂંટણી અધિકારી મૂકો, એમને મૂક્યા નહીં અને કે આવી જશે અને છેક 3 વાગ્યા સુધી અને હવે તો છેલ્લે ડીડીઓએ પણ ફોન બંધ કરી નાખ્યો અને કોઈ ચૂંટણી અધિકારી પણ ના આવ્યા। ચૂંટણી અધિકારી માંદગીનું ખોટું નાટક કરી અને બનાસ મેડિકલની દાખલ કરવામાં આવ્યા।